તમે ઇમેજિન કરી શકો છો કે ગુજરાત અને અમદાવાદ સ્ટ્રે ડોગ કાં તો એનિમલ વગર કેવું લાગશે? It will be a disaster. I mean, હું રોડ પર હું ફીડર છું. I feed 250 dogs every day. So રાત્રે હું નીકળું, મને રાત્રે 1 વાગે બી એકલા આવતા કદી ડર નથી લાગે. હું એકલી હોઉં તો because dogs are with me. હું સેફ ફીલ કરું છું because રાત્રે મારા ડોગ્સ મને ઘર સુધી મૂકવા આવે છે. No one આજ સુધી કોઈની હિંમત નથી થઈ કે મને છેડી શકે. And without dogs you will miss a compassion. એ લોકો છે તો થોડી જીવદયા છે, થોડી લાગણી છે, એક જીવવાનો તરીકો છે, કમ્પેશન એમ એ જતો રહેશે. તમને શું લાગે છે કે સ્ટ્રે ડોગ કરતાં સૌથી મોટી સમસ્યા શું છે ગુજરાતની કાં તો ઇન્ડિયાની? હેરેસમેન્ટ, રેપ, મર્ડર, કરપ્શન, પોલ્યુશન, એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને બિયોન્ડ ધીસ જેટલા બી ટોપિક છે એ ડોગ કરતાં તો વધારે ન્યુસન્સ ફેલાઈ રહ્યા છે, ડોગ કરતાં વધારે હેઝર્ડસ છે હ્યુમન્સ માટે. પણ એના પર કોઈ ફોકસ નથી કરી રહ્યું. આઈ ડોન્ટ નો વાય. તમને લાગે છે કે એ બધી વસ્તુમાં પણ 8 વીકમાં તરત જ અસર થવી જોઈએ? એના પહેલા થોડું થેન્ક યુ.